નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. ખાસ કરીને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે. ખાસ કરીને તમે જુઓ તો જે પૂરક પરીક્ષા છે એ પૂરક પરીક્ષાની અંદર સુધારો કરવા માટે જે એનો ક્રમાંક છે 16A એની અંદર કેટલાક સુધારા કર્યા છે અને પૂરક પરીક્ષાની અંદર ધોરણ 12 માટેના કેટલાક સુધારા કરેલા છે. એની લેટેસ્ટ અપડેટ તમને અહીંયા આપવાની છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, બોર્ડ દ્વારા હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિદ્યાર્થી માર્ચ મહિનાની અંદર દર વર્ષે જે બોર્ડની પરીક્ષા લેવાય છે એ પરીક્ષા આપે અને એના પરિણામથી એને સંતુષ્ટ ન હોય અને ફરીથી જો એ પરીક્ષા આપવા માગતો હોય તો એ જ વર્ષે લેવાતી એટલે કે જુલાઈ મહિનાની અંદર અથવા જૂન મહિનાની અંદર જે પૂરક પરીક્ષા લેવાય છે એ પરીક્ષા આપી શકે છે અને એમાં પોતાનું પરિણામ સુધારી શકે છે. એટલે કે 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓ ભલે 2 વિષયમાં 3 વિષયમાં કે બધા વિષયની જો એને ફરીથી પરીક્ષા આપી હશે ને તો પણ એને આપવા મળશે અને જે સારામાં સારું રિઝલ્ટ હશે એ એને ગણવામાં આવશે. એટલે કે 2 પરીક્ષામાંથી કોઈ પણ એક પરીક્ષાનું રિઝલ્ટ એને ગણવાનું રહેશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એના માટે તો પહેલાં એક જ વિષયની પરીક્ષા આપી શકતા હતા, પણ હવે નવા નિયમ પ્રમાણે જોવા જઈએ તો એવા વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હવે 2 વિષયની અંદર નાપાસ થયેલા હશે તો વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે અને પૂરક પરીક્ષામાં બેસી અને પોતાનું પરિણામ સુધારી શકશે. હવે આ પૂરક પરીક્ષાના જે ફોર્મ છે એ જેવું માર્ચ મહિનાની અંદર બોર્ડનું રિઝલ્ટ આવશે, માર્ચ મહિનાની બોર્ડની પરીક્ષાનું, એના પછી 2 દિવસે ઓનલાઈન ફોર્મ ભરાશે અને જે વિદ્યાર્થીઓ સાયન્સમાં છે એ બધા જ વિષયની આપવા માગશે તો આપી શકશે. જ્યારે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ પહેલાં એક વિષયની આપતા હતા, હવે એમને 2 વિષયની પૂરક પરીક્ષા આપવા મળશે. હવે ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10ની અંદર પણ 2 વિષયની પૂરક પરીક્ષા આપવા મળે છે અને જો નવો પરિપત્ર આવે તો કદાચ એમને 3 વિષયની પણ પૂરક પરીક્ષા આપવા મળે એવું આપણને લાગી રહ્યું છે. તો એ કદાચ પરિપત્ર ના આવે ત્યાં સુધી આપણે કહી શકતા નથી. તો આ એક અગત્યનો પરિપત્ર હતો અને ઉપર સડું આટલી જ માહિતી છે, વધારે કોઈ તમારે ડીપમાં જવાની જરૂર નથી. એટલે કે 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓ છે એ ધારે તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માર્ચની મહિનાની અંદર પણ બોર્ડની પરીક્ષા આપી શકે અને જુલાઈ મહિનાની અંદર પણ બધા જ વિષયની પરીક્ષા આપી શકે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ ફક્ત 2 વિષયમાં નપાસ થયેલા હશે તો પૂરક પરીક્ષા આપી શકશે અને પોતાનું પરિણામ સુધારી શકશે. એ રીતનું આ પરિપત્ર થયેલું છે.